Win. પ્રયત્નો કરી એ વાત કરીને વિનું છું. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ધારાસભ્ય આદરણીય શ્રી ભગવાન બાગાભાઈ ગીર સોમનાથ જિલ્લાનો કરવા માટે આપણા સાંસદ અને ઘોડા પણ કર્યા છે. નવા કામો હમણાં જ આ ચૂંટણી પહેલા સિદ્ધાંતિક મંજૂરીઓ સુધી સમુદ્રથી લઈને સોમનાથ સુધી જે વચનો આપ્યા હતા એ તમામ વચનો અમે પૂરા કર્યા છે. આવનારા સમયમાં મારો એક વચન બાકી હતું કે જે મેં આમ જાહેર મંચ ઉપરથી આપેલું હતું કે જુનાગઢને ફાટક મુક્ત બનાવો. એનું પણ ટેન્ડર થઈ ગયું હતું. મારું વચન પૂરું જ હતું, પણ જુનાગઢના લોકો નરેન્દ્રભાઈ નેતૃત્વમાં વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલે આપણો એક મત છે એ માત્ર મોબાઈલ પર આડા ઓલા પોતાની શું થાય છે? જુનાગઢ લોકસભા માટે આજે ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આપણી સાથે રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું. રાજેશભાઈ, આજે આપે ફોર્મ ભર્યું છે અને આપને જે જાહેર સભામાં બધી વચન આપ્યો છે, શું કહેશો? જે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે આ વિસ્તારમાં 10 વર્ષમાં અમે જે કરેલા કામો છે એ લોકોને વાત કરી છે અને સાથે સાથે આવનારા સમયમાં આ વિસ્તારમાં હજુ પણ ઘણું બધું ટુરિઝમ ક્ષેત્રે થઈ શકે, દરિયાઈ કાંઠાના વિકાસ ક્ષેત્રે થઈ શકે, આવા અનેક કાર્યો છે. રેલવે વિભાગમાં ઘણું કામ થઈ શકે એમ છે. આવા અનેક કાર્યો આવનારા સમયમાં અમે પૂરા કરીશું. કાર્યકર્તામાં ઉત્સાહ છે જ, પણ શહેરીજનોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. એ જ બતાવે છે કે ખૂબ મોટી લીડથી અમે જીતીશું. હા, વિજયનો વિશ્વાસ રેલી જ હતી. આ હતા રાજેશભાઈ ચુડાસમા કે જેમને ખાસ આજે પોતાની ઉમેદવારી નોંધાવી અને શહેર માટે જે ફાટક મુક્ત જુનાગઢ છે એમનું એક જેણે વચન આપ્યું છે અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જુનાગઢ.